રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા યોજવામાં આવ્યો હતો। જલારામ પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડૉક્ટર દેવજીભાઈ પટેલ, પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખધીર દેસાઈ, અરવિંદભાઈ ચૌધરી ગોકલાણી, લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર, ફરસુભાઈ ગોકલાણી અને સાતરપુર તાલુકા પંચાયત સંસદ સભ્ય મેવાભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર અને બેચરભાઈ અને એમાભાઈ ઠાકોર, ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને અજીતસિંહ પરમાર અને ભાવાજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસદ સભ્ય તમામ કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। માનનીય ભરતસિંહજી ડાભી સાહેબ, આપણા લોકલાડીના ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન શ્રી હેતલબેન, બાબુભાઈ, પ્રવીણભાઈ, આપણે સૌને હું અભિનંદન આપીશ। સૌથી પહેલાં આયોજકોનો અને સંગઠનનો આભાર એટલા માટે માનીશ કે હજુ મને 12 દિવસ થયા છે આ પાર્ટીમાં આવ્યા ને, એટલે આ ચૂંટણીમાં આવ્યો છું। ભાજપની કેડરને હું જાણું છું। ભાજપની જે વ્યવસ્થા છે એમાં કે સારા પ્રસંગે તમે મને ના બોલાવતા મને કોઈ ખોટું નહીં લાગે। મારે કોઈ ચૂંટણીઓ લડવાની નથી, મારે કોઈ હોદ્દો જોતો નથી, મારે સંગઠનમાં કંઈ બનવું નથી, પણ આપ સૌને હું ચોક્કસ કહીશ કે જ્યારે જ્યારે સંઘર્ષ કરવાનો હોય, જ્યાં જ્યાં સંઘર્ષવાળી વાત આવે ત્યાં તમે મને જરૂર યાદ કરજો। હું આપની સાથે ખભે ખભા મિલાવી અને ઊભો રહીશ। જય હિન્દ। પછી ટિકિટ લીધી પછી બોનું કાઢીએ કે ફલાણા કોમ ના કરી, ફલાણા ના કરીએ, તો નતો જ કરવાનો, પણ તમને ખબર નથી। અને એ રીતે કાર્યકર્તાએ જે ત્યાં કોઈ આપણું સરકારી કામકાજ હોય, ત્યાં એની કોઈ નાની મોટી વાત હોય, ત્યાં કોઈ ગ્રાન્ટ આપવાની વાત હોય, તો આપણે બધા સાથે મળીને આપણા કાર્યકર્તાને સાથે રાખીને અને એ ગામમાં કે વિસ્તારમાં એ આપણા ભાજપના કાર્યકર્તાને આપણે મોટો કરીને આપણે જે કરવું હોય ભલે આપણી આયોજન પ્રમાણે કરીએ, પરંતુ એને સાથે રાખીએ અને વિશ્વાસમાં રાખીએ તો આપણી પાર્ટી હજી આનાથી વધારે મજબૂત બનશે અને આપણો કાર્યકર્તા એ દોડીને કામ કરશે। તો તમામ કાર્યકર્તાઓનો ફરીથી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। જિલ્લાનો પણ હું આ તબક્કે ખૂબ જ આભાર માનીશ, કારણ કે અહીંથી આપણે કંઈ પણ વાત કરીએ, દશરથજી સાહેબને હું ફોન કરું કે સાહેબ આવું કરવાનું છે, તો એમના સ્વભાવ ગુણ એટલા સાચા ને ઉતાવળે છે, હા તમે તાર કરી નાખો એમ। આપણી એક પણ વાતને એમણે પાછી નથી ઠેલી। અને આપણા મહામંત્રી રમેશભાઈ, આ ઝોનના પ્રભારી, એમનો પણ હું આ તબક્કે આભાર માનીશ કે આપણે મુખ્યમંત્રીને કહીએ છીએ કે મૃદુ ને મક્કમ છે, પરંતુ આપણા પ્રભારી મહામંત્રી રમેશભાઈ એ મૃદુ, મક્કમ અને સાથે મજબૂત પણ છે। એમણે પણ આપણને સાથ અને સહયોગ આપ્યો છે। આપણા કાર્યાલય સંભાળે છે મહામંત્રી એવા ભાવેશભાઈ, પણ આપણે કાંઈ પણ વાત કરી હોય તો એમણે આપણી વાતને તરત સ્વીકારી છે। નવીનભાઈ કાર્યાલય મંત્રી છે, એમને પણ તમામ આપણા કાર્યકર્તાઓનો જેને ભાજપને જીતાડવા માટે, કમળને જીતાડવા માટે, આપણા ભરતસિંહ ડાભી સાહેબને અહીંથી સંસદમાં મોકલવા માટે અને આપણા મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે તન મન ધનથી જે મહેનત કરી છે તેના માટે આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને વંદન કરું છું। જિલ્લાએ મને રાધનપુર વિધાનસભાના સંયોજક તરીકે જવાબદારી આપી। હું ઉંમરમાં નાનો છું, તમારા બધાથી ઘણો નાનો છું, તમે સૌ મારી સામે વડીલો છો, પરંતુ મેં જે કોઈ વાત જિલ્લાએ સૂચના આપી હોય અને વિધાનસભાના 4 મંડળના તમામ કાર્યકર્તાઓએ મને પોતાનો દીકરો માની, પોતાનો ભાઈ માની અને જે કોઈ વાત કે પાર્ટીનો પ્રોગ્રામ ઉપરથી કીધો, એ તમામ કાર્યકર્તાઓએ સંગઠનના દિલથી મહેનત કરીને ઘણીવાર મને એવું ફીલ થતું કે ઉપર પ્રદેશમાંથી જિલ્લામાં સૂચના આવે, જિલ્લામાંથી અહીંયા નીચે રાધનપુર વિધાનસભામાં સૂચના આવે,
હજી કાર્યકર્તા આપણી જોડેથી મને એમ લાગે ઘરે નહીં પહોંચ્યો હોય પાછો ફોન કરવાનો કે આ પ્રોગ્રામ છે ને તમે આવી જાઓ, એટલે વળી પાછી એટલેથી બધા પાછા વળે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કરી શકે. એટલે આ તમામ કાર્યકર્તાઓનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સૌ સદભાગીએ છીએ અને તમે બધાએ દિલથી ખૂબ મહેનત કરી એના માટે આખા જિલ્લામાં રાધનપુર વિધાનસભાએ ખેરાલુ પછી, એટલે ખેરાલુ તો સાહેબનો વિસ્તાર કહેવાય, એટલે આપણે એમ ગણશું કે આપણી વિધાનસભાએ લોકસભામાં સૌથી વધારે લીડ આપી. પુનઃ એના માટે તમને બધાનો દિલથી આભાર. સાહેબ, આ જે કાર્યકર્તાઓ છે મેં જાતે જોયેલું છે કે આપણે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે, અહીંયા ફરસુબા છે, અહીંયા આપણા લખમણબા છે, અરવિંદભાઈ છે, તમામ વીરાબા, બધા જ કાર્યકર્તાઓ આપણે જઈએ એટલે ભાજપની ચિંતા કરતા હોય, મોદી સાહેબની ચિંતા કરતા હોય, કમળની ચિંતા કરતા હોય અને બધા તન મન ધનથી ભાજપ માટે, કમળ માટે, આપણા ઉમેદવાર માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. ખરેખર એ અભિનંદનને પાત્ર છે. કેટલુંક સર્વે સાહેબ અમે થોડું હમણાં સમીક્ષા બેઠક હતી એમાં અમારે કરવાનું થયું, તો આપણે બધા જ એ આપણી પબ્લિક માટે, આપણા વિસ્તાર માટે કામ. આપણી રાધનપુર વિધાનસભાના આભાર દર્શન કાર્યક્રમમાં આપણા સૌ કાર્યકર્તાનો આભાર માનવા માટે આપણા જિલ્લાના સંગઠનના પ્રમુખ માનનીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર સાહેબ, આપણા નવીન ચૂંટાયેલા સંસદ સભ્ય માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ, આપણા ભલા માણસ, આપણા સુખ દુઃખમાં આપણા સાથે રહેનાર આપણા ડાભી સાહેબના આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ભરતસિંહ ડાભી સાહેબ, પાટણના સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર સાહેબ, આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવેંગજી સાહેબ, મારા જિલ્લા પંચાયતના સાથી સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અન્ય હોદ્દેદારો, અન્ય મંચસ્થ મહાનુભાવો, અહીં વધારેલ મારા ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓ, પહેલા તો બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી મહેનતના કારણે આટલું ભવ્ય વિજય મેળવ્યો છે. અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ત્રીજી વાર દેશનું નેતૃત્વ સંભાળી અને કામ કરવાની તક એ આપણા બધાને આપી છે. અને ફરીથી તમે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો છે. તમે આ પાર્ટી પર વિશ્વાસ મૂકી અને તમારા કોઈ કામ, રસ્તા, રોડના કોઈ બાકી નહીં રહે તેવી અમે બાહેદારી ધરીએ છીએ. અને ફરીથી તમારો આભાર માની મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. કેમ કે હવે તો બોલવાનું છે તમારે. તમારે જેટલા નમન, જેટલા વંદન, જેટલી સલામો કરીએ એટલી ઓછી. કે 34,000 અને 700 ની આલી ભલા માણા જયનાથ કરો એટલે આનંદ આનંદ થઈ જાય. બોલો ભારત માતા કી. વાહ 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 વાહ. કમાલ તમારી છે ભલા માણા. એટલે ખૂબ મને રાજીપો, આનંદ થયો. એટલે તો આપણી વચ્ચે અને ખરેખર આપણે વાત કરતા કે આપણા જે ઉમેદવાર છે એ પણ એક ભોળા ભગવાન જેવા માણા અને વર્ષોથી જેને રાજકારણનો અનુભવ છે એવા સંસદ સભ્ય આપણા ચૂંટે અને મને વાત કરી, સંગઠનને ઉપર વાત કરી કે મારે મારા આ દેવ દુર્લભ રત્ન સમાન કાર્યકર્તાએ મહેનત કરી છે એનો મારે આભાર દર્શન કરવા જવું છે. એટલે આભાર માનો આયા પરનો ચાળ્યો. ખૂબ જ અહીંયા ખજાનજી રમે એટલે ઓછો કે ભારતમાં નહીં પણ વિશ્વમાં જેને યોગની એ પ્રેરણા આપી છે એ મોદી સાહેબના નામ ઉપર તાળીઓ પાડી દીધો. કેમ કે એ ભારતને સશક્ત, મજબૂત બનાવવાનો છે, તંદુરસ્ત બનાવવાનો છે, અખંડ બનાવવાનો છે, વિકસિત ભારત બનાવવાનો છે 2047માં. આવી મોદી સાહેબની નેમ છે. આપણે બધા મોદી સાહેબના સૈનિક છીએ. આ સંગઠન પણ આપણે બધો આપણો પ્રભારી, આપણે એમનો આભાર માની અને બે હજુ બોલવાના છે એટલે વધારે વાત નહીં કરું પણ પછી વાત કરશું. પણ એક વાત કરીશ કે એકતા રાખજો. આપણે બધા હંપીને રહેશું તો એ આવતા દિવસોમાં જે આપણે પરિણામ લાવવાનું હશે એ 100% આવશે. એ જ વિનંતી સાથે તમારો બધાનો હૃદયથી આભાર માની મારી વાત પૂરી કરું. બોલો ભારત માતા કી. કારણ કે આ સત્ય તમે બનાવ્યો છે ભલામાણા. અને આપણા આ રાધનપુરનું નામ આખા ગુજરાતમાં ગુંજતું કર્યું છે. અને આ ભરતસિંહ ડાભી સાહેબે પણ એ વાત કરેલી છે
કે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ભલા માણસ. સોમ ને મંગળવારે એ ગાંધીનગરમાં રહે છે. જે કાંઈ આપણા કામ હશે, એ વિકાસના કામ હશે, એ આપણે જે તે ડિપાર્ટમેન્ટમાં કહેશું, મુખ્યમંત્રીને કહેશું, અને જે કાંઈ આપણા કામ હશે એ કામ કરવા અમે બંધાયેલા છીએ. કારણ કે તમે એ ખરેખર આ ચૂંટણીમાં જે મહેનત કરી છે એ મહેનત રંગ લાવી છે. એટલે આપણા વિસ્તારને કઈ રીતે આપણે કરીએ તો આગળ વધે, અને બધા સાથે મળીને. હવે અહીંયા આ અમારો જિલ્લાનો મોવડી મંડળ બેઠું છે. આ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે ટૂંક સમયમાં. એમાં પણ આપણે બધા સાથે મળીને નગરપાલિકા આપણે બનાવીએ. કારણ કે કેન્દ્રમાં એ મોદી સાહેબે, તમે જોયું છે ભલામણા, આ ત્રીજી વખત આખા વિશ્વમાં ડંકો લગાડ્યો. એ મોદી સાહેબના આપણે સૈનિક છીએ, અને મોદી સાહેબથી આપણે બીજો શું જોઈએ ભલામણા. એટલે આપણા ગુજરાતના પનોતા પુત્ર છે. અમિત શાહ સાહેબ પણ આપણા છે. એટલે અને મુખ્યમંત્રી સાહેબ પણ અહીંયા કાલે અમે આવ્યા હતા. નડાબેટ ગયા તો હું એ એકની ઉંમરે એ પ્રમુખ બન્યા. એ તમારી તાકાતથી બેન હેતલબેન, બાબુભાઈ, અમારા સિંચાઈ સમિતિના ચેરમેન બાબુભાઈ, આ પિતામાં જેવા પરણ કાકા, ફરસુભાઈ, ખૂબ જ દેવજીભાઈએ મહેનત કરી છે. દરેકની વાત સાંભળી છે. નાના કાર્યકર્તાની દેવજીભાઈ, ભોજાભાઈ, આહિર સમાજને જેટલા વર્ણન કરીએ એટલા. 12 ગામમાં તો આલી બનોલા 24 ગામમાં આ વખતે પેટીઓ ભરી દીધી. એટલે ખૂબ આનંદ વાત છે. ભવનભાઈ બધાના નામ નહીં લો, બધા સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો તમે બધા. તો 5મી ચૂંટણીમાં આવજો. આ 5મી સલંગ ટિકિટ આલી હતી મને ભારતીય જનતા પાર્ટીએ. અને સતલાસણા તાલુકાનો મારો મત વિસ્તાર ખેરાલુનું તાલેગઢ ગામ, ઠાકોરોનું ગામ. 4 વખત મત નહોતા આપ્યા, 5મી વખત ધરાઈ મત આલ્યા. મિત્રો, કાર્યકર્તાઓની મર્યાદા હોય છે. ચૂંટણી સમાજનો ઉભો હોય, બેતાળીનો ઉભો હોય, કોઈ સગો ઉભો હોય, તો કાર્યકર્તા ના કામ કરી શકે, ના મત પણ આપી શકે, પણ એનાથી નાસીપાસ નહીં થવાનું. આમ તો ચૂંટણી લડવા નીકળીએ એટલે દરિયો તરવા જેવી વાત છે. દરિયો તરવા નીકળો એટલે મોય વેલ માછલી આવે, દરિયાઈ હાફોય આવે, મગરે આવે, હિમશિલાઓ આવે. હું સીધો ના ઓળખી શકતો હોય, સ્વાભાવિક છે. પણ મેં તમારા કામનું સન્માન ના કર્યું હોય, તમારા કામ ના થાય પ્રયત્નો ના કર્યા હોય તો ચોક્કસ મને કહેજો મિત્રો. અને આ રીતે 62 દિવસ આપણને મળ્યા કામ કરવાના. 700 ગામડાઓની મુલાકાત લીધી. ક્ષત્રિય આંદોલનનો પ્રભાવ એટલે કાર્યક્રમનો બાપુઓનો ગામમાં જવાનું થયું એટલે કે સાહેબ તેઓ બોર્ડ માર્યું છે કે ભાજપને પ્રવેશ કરવો નહીં. સરસ, આપણે નથી જવું. અમે આપણે બધા ગામડામાં કેવા મતમાં જઈ શકીએ છીએ. આપણે જવું નથી પ્રમુખ સાહેબ કે બરાબર છે, હું એ કહું બરાબર. કારણ કે આપણે સંઘર્ષમાં ઉતરવું નહોતું. જુઓ તમે, આખી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો કોઈ જગ્યાએ આંદોલન જે ક્ષત્રિય સમાજ કરતો તો એને ક્યારેય આપણા વિરોધનો કોઈ વાત નહીં કરી હોય, કોઈ વિરોધ નહીં કર્યો. આ ભોય માર્યો છે અને આપણે એમને સન્માન સાથે એમના સંઘર્ષમાં ઉતર્યા વગર, એમનાથી નારાજ થયા વગર. કારણ
આપણે ભારતીય જનતા પાર્ટીને હજુ પણ જીતાડવાની છે અને એ લોકોની આજે પણ આપણે જરૂર છે. એટલે હું તો દરેક ચૂંટણીમાં ઉમેદવાર હોઈએ એટલે હું કહું ભાઈ ચલો પહેલી ચૂંટણીમાં મત નથી આપ્યા તમે, કોઈ ચિંતા નહીં, બીજી માલ બીજી નહીં આપી શક્યા કોઈ કારણસર તો ત્રીજી માલ ત્રીજીમાં નથી આલી શક્યા પણ છતોય હું સવારે 7 વાગે મત ગણતરીમાં જઈ બધા મતદાન કેન્દ્રોમાં ફરીને હું કહેતો 32,000ની લીડ થઈ હતી ને ચંદનસિંહભાઈ મને મળ્યા, ભરતસિંહ કાંટેની ટક્કર છે કે કોઈ ટક્કર નથી, હું જ જીતવાનો છું. 32,000ની લીડ અને છતાંય ડગમગ્યા વગર અને જે લીડ આવી પછી તો ભારતીય જનતા પાર્ટીનો આખા ગુજરાતમાં છેલ્લી સીટનો વિજય. મિત્રો આ વિજય એવો હતો કે આગળની લોકસભામાં જે વિજય હતો 2 લાખ મતોનો, એ 2 લાખ મતોના વિજયના આ વિજયે જોખો પાડી દીધો. કારણ તો બધાને એમ હતું કે હારેલા આપણે આ ચૂંટણી જીત્યા છીએ અને માટા વિજયનો અનેરો આનંદ હતો. મિત્રો ખેર ઘણા બધાને મળવાનું થયું હોય, જાહેર જીવનમાં અનેક પ્રકારના કાર્યકર્તાઓ હોય, અનેક પ્રકારના લોકો હોય, અનેક પ્રકારની વાતોના જવાબો આપવાના હોય. ગમત કરું છું, કોઈ મન ઉપર ના લેતા. જી એટલે કે 5 વર્ષે દેખોડા. મેં કીધું સરપંચ છું, મેં કીધું આજે હું આવ્યો છું, તમે 4 જણા જ આવ્યા છો. આમ તો ઘણું મોટું છે, મતય બહુ છે, એટલે આપણા બેનું વર્ષું. મેં કીધું તમે મારી જોડે કામ લઈને આવ્યા, મેં ના કર્યું હોય તો કહો કે હા સાહેબ કામ લઈને નહીં આવ્યા, તો ચલો તાણે આ વખત 90% મત આપજો. કાર્યકર્તા હતા, સંતોષ થયો, બધા વાતોના ખુલાસા કર્યા. કારણ કે હું કામ કરવા માટે એમપી બનું છું. હું આવું ના આવું એ સવાલ નથી, પણ આ વિસ્તારમાં અનેક કાર્યો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી વિકાસ કરેલી પાર્ટીના થકી, તમારા થકી જાહેર જીવનના મૂલ્યો સાચવીના હોદ્દાને ન્યાય આપ્યો છે. કોઈ કહી નહીં શકે કે મેં ખોટામાં ઉભો રહ્યો છું, મેં કોઈ કરપ્શન કર્યું છે. પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો. રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો, એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ
35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો. ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે. સાહેબ